ક્રિસમસ મિની વેકેશનમાં પ્રવાસીઓ માટે યાત્રાધામ દ્વારકા બન્યો હોટ ફેવરિટ। ક્રિસમસ મિની વેકેશનમાં દ્વારકા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે। અહીં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। ખાતરી દ્વારકાનો દરિયો કિનારો પણ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ડિસેમ્બરમાં રજાઓ માણવા લોકો દ્વારકા પહોંચી રહ્યા છે, કારણ કે ભક્તિ સાથે પર્યટન સ્થળો પર જઈ રહ્યા છે। યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સાથે બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ, બળકેશ્વર મહાદેવ મંદિર જેવા સ્થળો પર ભારે ભીડ જામી છે। દ્વારકા પ્રવાસ દરમિયાન નાના મોટા સૌ માટે અનુકૂળ પ્રવાસન સ્થળ હોવાથી લોકો પરિવાર અને મિત્રો સાથે પેટ ભરીને આનંદ માણી રહ્યા છે। ખાસ કરીને દ્વારકા ખાતે શિયાળામાં વાતાવરણમાં ઠંડક અને શાંત દરિયો સહેલાણીઓને આકર્ષવા મજબૂર કરે છે। હાલ દ્વારકાધીશ જગત મંદિરમાં વહેલી સવારથી ભક્તોને લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારબાદ ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ મંદિર, સનસેટ પોઈન્ટ અને ગાયત્રી બીચ પર લોકો ઉમટ્યા છે। આપનું નામ અને ક્યાંથી આવો છો? અમે આવીએ છીએ યુએસ થી બાલ્ટીમોર, મેરીલેન્ડ। મારું નામ પરેશ છે, એલેક્સ માસન, એન્ડ માય વાઇફ, હર નેમ ઇઝ એકાદશી। કેવું લાગ્યું દ્વારકામાં આવીને? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ દર્શન થયા। વ્યવસ્થા વિશે શું કહેશો? આપનું નામ? સુરત થી આવી છે, કિંજલ ખસિયા। કેવું લાગ્યું દ્વારકામાં આવીને? બહુ સારું લાગ્યું છે અને સુવિધા સારી છે। અમારે નાના છોકરા હતા તો એમને દર્શન કરવાનો પહેલો વારો પણ આપી દીધો છે। जी सर, कहाँ से आए और आपका नाम? कलकत्ता से है सर जी, सज्जन शर्मा नाम है। मेरे साथ राजेश शर्मा, अशोक भाई जी और आर्यन जयपुर से आया है। हम लोग विद फैमिली आए हैं सर जी, और द्वारिकाधीश का जो दर्शन किए हैं, बहुत मजे का दर्शन हुआ है, तृप्ति हुआ है, संतुष्टि हुआ है। कोई भी मानी भीड़ बढ़ा, इतनी भीड़ देख के हम लोग को लगा कि कैसे दर्शन होगा, लेकिन बहुत मस्ती से आनंद का दर्शन हुआ है। ऐसा लगा कि हम लोग मानी कोई स्वर्ग में आ गए हैं। मोदी जी का जो व्यवस्था किया हुआ है, हर हर मोदी, घर घर मोदी जो नारा दिया है वो एकदम सत्य है, और आगे भी हम लोग मोदी जी का ही सपोर्टर रहेंगे। बोलो द्वारिकाधीश की।